અને અમદાવાદમાં એક આગનો બનાવ સામે આવ્યો છે। સરખેજ સાણંદ હાઈવે પર આગ પ્રસરી હતી। અમદાવાદના સરખેજ સાણંદ હાઈવે પર આગ લાગી છે। સરખેજ સાણંદ રોડ પર આગ લાગતા ભાગ્યોદય હોટલ પાસે આવેલા ગોડાઉનમાં આગ પ્રસરી હતી। આગની ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી। 3 થી વધારે ફાયર વિભાગની ટીમ છે, ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો અત્યારે પણ ચાલુ જ છે। સાણંદ ઉમા એસ્ટેટની અંદર બપોરે અચાનક આગ લાગી હતી। ફાયર વિભાગની જે ટીમ છે એ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો જે છે ચાલુ રાખી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાનું ફાયર તેમજ સાણંદ નગરપાલિકાની જે ફાયરની ગાડીઓ છે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। આ બાજુ પાસે ફાયર અધિકારી છે, તેમની સાથે સર, જે પ્રકારે ઉમા એસ્ટેટની અંદર આગ લાગવાનું કારણ શું છે અને ખાસ કરીને આ ગોડાઉન છે એ શેનું હતું? સોલવન્ટનું ગોડાઉન છે અને ગોડાઉન બંધ હતું। માલિકે જણાવ્યું કે ગોડાઉન બંધ હતું અને બંધ ગોડાઉનમાં કોઈ પણ કારણસર આગ લાગી છે। હાલમાં ટોટલ 8 ફાયર વ્હીકલ અત્યારે સ્પોટ ઉપર છે, આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે। સાણંદ નગરપાલિકાની 2 ગાડીઓ છે ને 6 ફાયરના વાહનો અમદાવાદ ફાયર બ્રિગેડથી, મારી સાથે અધિકારીઓ, બીજા સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર અને લગભગ 35 માણસોનો સ્ટાફ અત્યારે કામ કરી રહ્યો છે। ઉપરના માળે પણ જથ્થો છે જેને અત્યારે આગ કંટ્રોલ કરવાનો અમે પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ કે જલ્દીથી આગ કંટ્રોલ થાય। અત્યારે લગભગ 50-60% આગ કંટ્રોલમાં આવી ગઈ છે। આગ લાગવાનું કોઈ કારણ ખાસ હાલમાં, કારણ કે બંધ ગોડાઉન હતું એટલે કોઈ ખાસ કારણ, શોર્ટ સર્કિટ કે કોઈ હોઈ શકે અંદર, કેમ કે જે અત્યારે અમે અહીં ચેક કરતા, કેમ કે આગળના શટર અમારે તોડવા પડ્યા હતા એટલે ગોડાઉન બંધ હતું અને જેના હિસાબે માલિકને પણ બાજુના ગોડાઉનનું એક શટર ખુલ્લું હતું જેનાથી ધુમાડો નીકળ્યો ત્યારે એ લોકોને ખબર પડી અને ત્યારબાદ તરત એમણે તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદ માંગી। પહેલાં સાણંદ ફાયર બ્રિગેડથી 2 ગાડીઓ આવી, પાછળથી આગ વધુ પકડાઈ જતા એ લોકોએ અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ માંગી હતી અને અત્યારે આની કામગીરી અમદાવાદ ફાયર બ્રિગેડ કરી રહ્યું છે। બિલકુલ, જે પ્રકારે આગ લાગી હતી, હાલ પણ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે સોલવન્ટનું જે ગોડાઉન હતું તેની અંદર આગ લાગી હતી। કે ફાયર વિભાગ સાણંદ નગરપાલિકાની 2 ગાડીઓ શરૂઆતમાં પહોંચી હતી, ત્યારબાદ આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બીજી 6 ગાડીઓ જે છે અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદ ફાયર સ્ટેશનની ગાડીઓ મોકલવામાં આવી હતી। ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળે છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, પરંતુ હજુ પણ ઉપરના માળે સોલવન્ટનો જથ્થો વધારે હોવાને કારણે હજુ પણ ત્યાં આગ જે છે ચાલુ છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા આ આગ પર કાબુ મેળવવાના સતત પ્રયત્નો ચાલી રહ્યા છે। 2 કલાકથી પણ વધારેનો જે સમય છે ત્યાંથી આગ લાગી હતી। હાલ પણ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે ફાયર વિભાગ દ્વારા ઉપરના માળેથી પણ જે છે પાણીનો છંટકાવ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને સોલવન્ટ હોવાને કારણે આગ લાગી છે। જોકે આ ઉમા એસ્ટેટ જે કે સાણંદ માધવનગર જે છે એના પાછળના વિસ્તારમાં લોકો એસ્ટેટ વિભાગ છે, ત્યાં ઉમા એસ્ટેટ વિભાગ આવ્યો છે, ત્યાં બંધ ગોડાઉનની અંદર એટલે કે સોલવન્ટ બનાવતી જે બંધ ગોડાઉન હતું તેની અંદર આગ લાગી હતી। જોકે હાલ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે છે અને આગ પર કાબુ મેળવવાના સંપૂર્ણ જે પ્રયત્નો છે ચાલી રહ્યા છે। કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, સાણંદ।